નમસ્કાર મિત્રો, આજે આપણે ઓ ઘડતર વિશે વાત કરીશું. ઓ ઘડતર એટલે નવો આરંભ, નવો વિચાર, કાર્યક્રમની નવી શરૂઆત. ઓ ઘડતર એ જીવનમાં એક નવી દિશા અને એક નવી વિચારધારા અને એક નવી શરૂઆત આપે છે. હું એક સવાલ કરું તો શું દરેક દિવસ આપણા માટે ઓ ઘડતર નથી? તમે કોમેન્ટ જરૂર કરજો. આ સવાલનો જવાબ તમે જરૂર આપજો. ઓ ઘડતર એટલે શું? નવી શરૂઆત, નવી વિચારશક્તિ, જૂનામાંથી બહાર આવીને નવું સ્વીકારવું. ઓ ઘડતરના બે પ્રકાર છે. બહારનું જેમ કે કાર્યક્રમ કોઈ બી, અને અંદરનું એટલે વિચારોમાં બદલાવ અને જીવનમાં સુધાર. સાચું ઓ ઘડતર ત્યારે થાય છે જ્યારે મન બદલાય ને વિચાર બદલાય ને ત્યારે દિશા બદલાય છે આપણે. ઓ ઘડતર કેમ જરૂરી છે? જો જીવનમાં ઓ ઘડતર ન હોય તો શું થાય? માણસ એક સરખા જીવનમાં ફસાઈ જાય અને મુશ્કેલીમાં આવી જાય, નવી તક ગુમાવી, વિકાસ અટકી જાય. ઉદાહરણ, જો વિદ્યાર્થી નવી રીતે ભણવાનું શરૂ ન કરે તો આગળ નહીં વધી શકે. ઓ ઘડતર બરાબર વિકાસનો દરવાજો. ઓ ઘડતર મનને સ્થિતિ રાખે છે. ઓ ઘડતર બહાર નહીં, અંદરથી શરૂઆત કરવી જોઈએ. જો મન તૈયાર હોય તો મુશ્કેલી પણ તક લાગે, તો હાર પણ શીખ બની જાય છે. જો મન બંધ હોય તો મુશ્કેલી પણ આપણને લાગે, એટલે મુશ્કેલીને તક સમજવી જોઈએ. જૂનો વિચાર છોડો. હું નહીં કરી શકું એવું નહીં, પણ હું કરી જ શકું છું એવો વિચાર રાખો. નવું શીખવા માટે તૈયાર રહો. ભૂલથી ડરશો નહીં. ભૂલ આપણને શીખવે છે. સકારાત્મક લોકો સાથે રહો. સારો સાથ, બરાબર સારો વિચાર, લક્ષ્યને નક્કી કરો. દિશા વગર ઓ ઘડતર શક્ય જ નથી. એક વ્યક્તિ હતો જે ઘણીવાર નિષ્ફળ ગયો. દરેક નિષ્ફળતા પછી ફરી ઉઠ્યો ને નિષ્ફળતા એક નવો ઓ ઘડતર લાગી અને સફળ થયો, અને તેને શીખ મળી કે હાર અંત નથી, નવો આરંભ છે. તમારું જીવન હજુ શરૂઆતમાં છે. તમારા માટે એક દિવસ ઓ ઘડતર છે. તમે શું કરશો? સમય બગાડશો, નવી શરૂઆત નહીં કરો તો તમારું ઓ ઘડતર થશે જ નહીં. સમાજમાં ઓ ઘડતર બહુ જરૂરી છે. ઓ ઘડતર જીવનમાં આપણે લાવવું જ જોઈએ. શિક્ષણમાં નવી વિચારધારા, સમાજમાં પણ જરૂરી છે ઓ ઘડતર. પર્યાવરણ માટે જવાબદારી. જો તમે બદલાશો તો તમે બીજામાં બદલાવ લાવી શકશો. જો તમે નહીં બદલાવ તો તમે બીજામાં બદલાવ લાવી શકશો જ નહીં. આત્મજ્ઞાન, આંતરિક શાંતિ. જ્યારે માણસ પોતાને ઓળખે છે ત્યારે સાચો ઓ ઘડતર તેનામાં થાય છે. આજે આપણે શીખવા મળ્યું કે ઓ ઘડતર માત્ર શરૂઆત નથી, પણ એક વિચાર છે, એક દિશા છે અને જીવન શૈલી છે. અંતમાં એક વિચાર આપણે આવીએ, જો બધા શીખીને નહીં આવતા, જીવન આપણને શીખાવે છે. એટલે શીખવું જોઈએ, જીવવું જોઈએ અને આનંદ લેવો જોઈએ, અને આપણું ઓ ઘડતર આપણે જાતે કરવું જોઈએ.